હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 6 જે છે વર્ગ અને વર્ગમૂળ, એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 6.3 જે છે એમાં ચોથા પ્રશ્નની અંદર આપણે કોઈ પણ સંખ્યા જે છે એનું વર્ગમૂળ આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધતા હતા. એમાં આપણે જે છે ટોટલ તમને 10 જેટલા દાખલા આપ્યા છે, એમાંથી આપણે બે દાખલાની ચર્ચા કરી લાસ્ટ લેક્ચરમાં. આજે આપણે જે છે એનાથી આગળ એટલે કે ત્રીજા દાખલાથી આપણે જોઈએ. સૂચના કંઈક આ રીતની આપેલી છે તમને કે નીચે આપેલી સંખ્યાનું વર્ગનું અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. એકદમ સહેલા દાખલા છે. જો તમને બધી ચાવીઓ અને વ્યવસ્થિત ભાગાકાર આવડતા હશે તો તમે કોઈ પણ સંખ્યા તમને આપી છે 3 અંકની કે 4 અંકની, તમે આરામથી તે સંખ્યાનું વર્ગમૂળ જે છે તમે શોધી શકો છો. વર્ગમૂળ શોધવા માટેની વિદ્યાર્થી મિત્રો બે રીત છે. એક જે છે પુનરાવર્તિત બાદબાકીની રીતે તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકો છો, અને બીજી જે છે એ છે અવિભાજ્ય અવયવીકરણની રીતે કોઈ પણ સંખ્યા જે છે એનું તમે વર્ગમૂળ શોધી શકો છો. ચાલો, અહીંયા આગળ જે છે એ આપણને અહીંયા આગળ રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો 1764 જે છે એને મારે જો અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવું છે એટલે સૌપ્રથમ જે છે અહીંયા આગળ લખી નાખું છું 1764. તમે જોઈ શકો છો અહીંયા આગળ એકમનો અંક જે છે એ કેટલો છે વિદ્યાર્થી મિત્રો, તો કે 4 છે. એકમનો અંક 4 છે એટલે એનો 2 ની ચાવી લગાડી શકીશું. તો અહીંયા આગળ લખું 2 17 માંથી 16 જશે એટલે 1 આવશે, ઉપરથી ઉતરે છે 2 8 16 અને 2 2 4 એટલે આવશે 882. ચાલો, હજી એને 2 ની ચાવી લાગી છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ લખીએ 2 2 ચોક 8 2 ચોક 8 2 2. ચાલો, હજી 2 ની ચાવી લાગે છે હવે તો કે નહીં, હવે 2 ની ચાવી લાગતી નથી. ચાલો, અહીંયા આગળ જે છે તમે જો તો 1 છે તો 1 4 4 ને 4 8 ને 1 2 ની ચાવી નથી લાગતી એટલે કઈ ચાવી લાગશે તો કે 3 ની ચાવી લાગશે. 3 ની ચાવી અહીંયા આગળ લગાડીએ તો 3 1 3 જે છે એ આપણે કેટલા આવશે તો કે 3. 4 માંથી 3 જશે એટલે કેટલા વધશે તો કે 1 વધશે. 4 માંથી 3 જશે એટલે 1 ઉપરથી ઉતારો 14 3 ચોક 12. 14 માંથી 12 જશે એટલે 2 વધશે, ઉપરથી ઉતારો 1 એટલે 3 સત્તા 1 મળશે. ચાલો, 147 આવી ગઈ. તેમ છતાં એવું લાગે તો આમ ગુણાકાર કરતો જાઓ. 3 સત્તા 21 ને એટલો વધી પડે 2 3 ચોક 12 13 14 14 નો જોડો વધી પડે 3 ને 3 ને 1 4. ચાલો, 2 ની ચાવી નીચે લાગી, 3 ની ચાવી તો કે 4 ને 5 ને 7 12. અહીંયા આગળ જે 3 ની ચાવી લાગશે 3 ચોક 12. 3 ચોક 12, 14 માંથી 12 જશે એટલે 2 વધશે, ઉપરથી ઉતારા 7 એટલે અહીંયા આગળ આવશે 29. 9 30 27 7 વધી પડી ગઈ 3 ચોક 12 ને 2 14. ચાલો, હવે 3 ની ચાવી લાગે છે વિદ્યાર્થી મિત્રો તો કે 9 + 4 10 11 12 ને 3 ની ચાવી નથી લાગતી, 4 ની ચાવી નથી લાગતી, 5 ને 6 ને 7 કઈ ચાવી આવશે તો કે 7 ની ચાવી લાગશે. 7 1 7 7 1 7. તો અહીંયા આપણે જે છે તમે જોઈ શકો છો કે 1764 એને આપણે કઈ રીતના લખી શકીએ તો કે 2 * 2 * 3 * 3 * 7 * 7. ચાલો, આપણે એને ઘાતના સ્વરૂપમાં લખીએ એટલે 2 ની 2 ઘાત * 3 ની 2 ઘાત * 7 ની 2 ઘાત. 1764 જે છે આપણે લખીશું 1764 બરાબર હું પેલા ગુણાકાર કરી નાખું તો 2 * 6 અને 6 સત્તું તો કે 42 નો વર્ગ. 42 જે છે એનો વર્ગને તમે દૂર કરો એટલે આ બાજુ આવી જશે વર્ગમૂળનું નિશાન એટલે 1764 બરાબર તમારો કેટલા આવશે તો કે 42. આ તમારો છે બરાબર. તો આ રીતના જે છે એ બહુ જ ઈઝી દાખલા તમને આપેલા હોય છે. જો એવા ટફ થોડાક અઘરા દાખલા હોય તો તમે ભાગાકાર કરી શકો છો. અહીંયા થોડાક બાકી મોઢે હોય બને ત્યાં સુધી મોઢે કરવાની ટ્રાય કરી જેથી કરીને મગજની અંદર આપણું મગજ કામ કરતું થાય બરાબર. પણ એટલું બધું પાછું પાવરમાં નહીં રહેવું, એવું લાગે તો એક વાર ચેક કરી લો બરાબર. ચાલો, એની પછી આપેલો છે આપણને 4096 ચોથો દાખલો છે. એના માટે જો તમે અવિભાજ્ય અવયવીકરણની રીતે ભાગ પાડો તો અહીંયા આગળ તમે જુઓ તો 4096 એકમનો અંક જે છે વિદ્યાર્થી મિત્રો આપણને આપેલો છે 6. એનો મતલબ કે 2 ની ચાવી ત્યાં આગળ લાગશે. ચાલો, 2 ની ચાવી અહીંયા આગળ લગાડો તો અહીંયા આગળ આવશે 2 2 4 2 4 એટલે 4 માંથી 4 જશે એટલે 0, ઉપરથી ઉતારે 0 ઉપરથી ઉતારે 0. હજી ભાગમાં 4 છે ઉપરથી ઉતારે 9. એનો મતલબ બે સંખ્યા આપણે એક સાથે ઉતારે એટલે અહીંયા આગળ આપણે 0 મૂકવા મળશે, ઉપરથી ઉતારે 9 એટલે 2 ચોક 8. 9 માંથી 8 જશે એટલે 1 વધશે, ઉપરથી ઉતારા 6 એટલે 2 8 16.
ચાલો 2048 આવે છે 2048 ને હજી આપણે 2 ની ચાવી લગાડી શકીએ 2 ભાગ્યા તમે 20 48 કરશો એટલે 2 ગુણ્યા 10 10 દુ 20 થઈ જશે 2 દુ 4 થઈ જશે 2 ચોક 8 થઈ જશે ચાલો 10 24 આવે છે 10 24 ને હજી આપણે 2 ની ચાવી લગાડી શકીએ 2 ને આગળ 5 2 કા 2 2 દુ 4 512 હજી 2 ની ચાવી લગાડી 2 કા 2 2 દુ 4 5 માંથી 4 જશે એટલે 1 વચ્ચે ઉપરથી ઉતારો એકડો 2 પંચા 10 11 માંથી 10 જશે એટલે 1 વચ્ચે ઉપરથી ઉતારો અગડો 2 છક 12 256 આવશે બરાબર ચાલો એની પછી હજી 2 ની ચાવી લાગે છે અહીંયા આગળ લખી 2 2 કા 2 ઉપરથી ઉતારો 5 દો 2 દુ 4 5 માંથી 4 જશે એટલે 1 વચ્ચે ઉપરથી ઉતારો છગડો 2 કા 16 ચાલો 128 હજી 2 ની ચાવી લાગે છે 6 2 છક 12 64 ચાલો હજી 2 ની ચાવી લાગે છે 32 હજી 2 ની ચાવી લાગે છે એટલે મિત્રો 16 હજી 2 ની ચાવી લાગે છે 8 હજી 2 ની ચાવી લાગે છે 4 હજી 2 ની ચાવી લાગે છે 2 હજી 2 ની ચાવી લાગે છે જો દરેક સંખ્યામાં જે છે 2 ની ચાવી લાગે છે તમને એનો મતલબ 39 96 જે છે એ કોનો વર્ગ જે છે આપણે હવે જોઈએ અહીંયા તો 40 96 ને લખાય કઈ રીતના બરાબર કેટલી વખત 2 છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ચાલો બબેના ગ્રુપ પાડો 2 2 4 2 6 2 8 2 10 2 12 અહીંયા આગળ જે છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ચાલો અહીંયા આગળ જે છે 40 96 વિદ્યાર્થી મિત્રો અને આપણે ઘાતના સ્વરૂપમાં લખીએ તો 2 ની 2 ઘાત ગુણ્યા 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 1 2 3 4 5 6 ગ્રુપ પડ્યા છે 1 2 3 4 5 અને 6 ચાલો 40 96 આપણે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીએ તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ કેટલા થશે તો કે 64 કેટલા થશે તમારે તો કે 64 અહીંયા આગળ જે છે એ આવશે તમારે 40 96 વર્ગને દૂર કરો એટલે આ બાજુ આવશે વર્ગનું નિશાન અહીંયા આગળ તમારે કેટલા આવશે તો કે 64 અહીંયા આગળ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 30 એનો વર્ગ થશે તમારે 400 સોરી 30 એનો વર્ગ થશે તમારે 900 40 એનો વર્ગ થશે તમારે 1600 50 એનો વર્ગ થશે તમારે 2500 60 એનો વર્ગ જે છે થશે તમારે 3600 3600 થશે એક વસ્તુ યાદ રાખજો 60 એનો વર્ગ થશે તમારે 36 65 નો વર્ગ તમને ખબર છે 42 25 થાય છે અને 70 નો વર્ગ તમે દરેક લોકો જાણો કેટલો થાય છે 49 આપણી પાસે સંખ્યા અહીંયા 40 96 તો 40 96 નો મતલબ કે 60 અને 65 ની વચ્ચે આવે તો આપણો જવાબ સાચો છે બરાબર આ રીતના જે છે તમારે કરવાનું અવિભાજ્ય અવયવીકરણની રીતે 40 96 ને આપણે આ રીતના ભાગ પાડ્યા અને ઘાતના સ્વરૂપમાં લખ્યા એટલે આપણે વર્ગમૂળ નીકળ્યું કેટલું વિદ્યાર્થી કે 64 ચાલો ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો રકમ આપણને આપેલી છે વિદ્યાર્થી મિત્રો 1744 1744 ચાલો અહીંયા આગળ જે છે સૌથી પહેલા લાગશે તમારે 2 ની ચાવી 2 ની ચાવી અહીંયા આગળ લગાડો એટલે 7 છે 2 તેરી 6 7 માંથી 6 જશે એટલે 1 વધશે ઉપરથી ઉતારો 7 2 8 16 17 માંથી 16 જશે એટલે 1 વચ્ચે ઉપરથી ઉતારો ચોગડો એટલે અહીંયા આગળ આવશે 2 7 14 પછી ઉતારો પાછો ચોગડો એટલે 2 4 એટલે અહીંયા આગળ જે છે તમે જોઈએ કે 17 44 એકવાર જે પણ ભાગાકાર કરી નાખીએ 2 તેરી 6 2 8 16 2 7 14 4 2 4 રેડી એની પછી આપણે હજી બે ની ચાવી અહીંયા લાગશે 38 72 ભાગ્યા 2 2 કા 2 1 8 2 9 18 0 7 2 3 6
1 12 2 6 12 19 36 ચાલો હજી આને જે છે એ તમે જોઈ શકો છો બે ની ચાવી લાગશે 19 36 અહીંયા તમે બે કરો 2 9 18 1 3 2 6 12 1 6 2 8 16 0 968 હજી બે ની ચાવી જે મિત્રો લાગશે 2 4 8 9 માંથી 8 જશે એટલે એક વચ્ચે ઉપરથી છે 2 8 16 હા 2 4 8 બે ની ચાવી લાગશે 2 4 2 ચાલો બે ની ચાવી લાગશે 2 1 2 1 ચાલો એની પછી હજી 121 હવે એની ચાવી લાગશે નહીં 121 જે છે એની ચાવી નહીં કઈ ચાવી લાગશે વિચારો 121 બે ની ચાવી નથી લાગતી વિચાર કરો 3 ની ચાવી તો સરવાળો કરો 2 ને 3 1 4 3 ના ઘડિયામાં નથી આવતો 4 ની ચાવી 4 ની ચાવી તો વિચારવા નથી લાગતી 5 ની ચાવી નહીં 6 ની ચાવી તો નથી લાગતી 7 ની ચાવી 7 1 7 થી કરશું આપણે એટલે 7 1 7 12 માંથી 7 જશે 5 7 8 ની ચાવી 8 ની ચાવી 8 1 8 8 12 માંથી 8 જશે નહીં લાગે 9 ની ચાવી નહીં લાગે અહીંયા આગળ જે છે તમારે હવે સીધી ડાયરેક્ટ જે છે તમે જુઓ તો 8 ની ચાવી તમારે લાગતી નથી 9 ની ચાવી 9 1 9 9 1 9 12 માંથી 9 જશે 3 9 7 21 નહીં લાગે 10 ની ચાવી તો નથી લાગતી 11 ની ચાવી તો આપણને ખબર જ છે 11 અહીંયા આગળ 11 ગુણ્યા 11 121 અહીંયા આગળ આવશે 1 ચાલો અને જે છે એ આપણે લખવું હોય તો કઈ રીતના લખાશે 77 44 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 6 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 2 ચાલો આપણે ઘાતના સ્વરૂપમાં લખી નાખો બે બેને રૂટ પાડી દો 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત ગુણ્યા 11 ની 2 2 ની 2 ઘાત 2 દુ 4 4 દુ 8 8 ગુણ્યા 88 નો વર્ગ વર્ગને તમે દૂર કરો એટલે 17 73 44 ભાગ્યા બરાબર 17 44 નો તો તમે વર્ગમૂળ કાઢો એટલે તમારે કેટલો આવશે ઓકે 88 આવશે ચાલો એની પછી આપણને આવ્યું છે 9604 9604 જે છે એનો આપણે ભાગ પાડીએ સૌપ્રથમ 2 ની ચાવી લાગશે 2 8 9 છે એટલે 2 ચોક 8 થી આવશે 2 ચોક 8 9 માંથી 8 જશે એટલે 1 વધશે ઉપરથી ઉતરો છગડો એટલે 2 8 16 ની ચાવી છે 2 8 16 0 0 ઉપરથી ઉતરો 0 ઉપરથી ઉતરે 4 એટલે 2 3 4 ચાલો હજી 2 ની ચાવી લાગશે 2 દુ 4 2 ચોક 8 બરાબર અને 0 અને 2 અહીંયા આગળ આવશે 0 અને 1 ચાલો 24 અને 1 અહીંયા આગળ જે છે 2 ની ચાવી લગાડીએ 2 કા 2 2 માંથી 2 જશે એટલે 0 ઉપરથી ઉતરે ચોગડો 2 દુ 4 2 દુ 4 0 અને 1 2 ની ચાવી ક્યાં લાગે છે તમે 24 0 1 2 ની ચાવી લાગતી નથી કારણ કે એકમનો અંક 1 છે હું પાછો જોતો નથી તમારે પાછું જોવાનું કાંઈ એકમનો અંક 1 છે સરવાળો કરો તો 4 ને 2 6 ને 1 7 એટલે 2 ની ચાવી લાગતી નથી 3 ની ચાવી તો કે સરવાળો કર્યો તો આપણે 7 આવે છે એનો મતલબ 3 ની ચાવી પણ લાગતી નથી 4 ની ચાવી નથી લાગતી કારણ કે છેલ્લા 2 અને 4 ના અવયવી નથી 5 ની ચાવી નહીં 6 ની ચાવી નહીં 7 ની ચાવી એકવાર ટ્રાય કરી લઈએ 7 તેરી 21 24 માંથી 21 જશે એટલે કેટલા વધશે તો કે 3 0 7 ચોક 28 30 માંથી 28 જશે 2 1 3 સત્તા 21 0 અહીંયા આગળ 7 ની ચાવી લાગે છે 343 ચાલો 343 ને હજી પછી 7 ની ચાવી લાગશે 7 5 35 થશે એટલે 7 ચોક 28 29 30 31 32 33 64 63 અહીંયા આગળ આવશે 49 અહીંયા આગળ આવશે 7 1 27 49 7 1 7
તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 9604 એમાં 2 ની ચાવી લાગ્યા પછી ડાયરેક્ટ જે છે કઈ ચાવી લાગે છે તો કે 7 ની ચાવી અહીંયા આગળ લાગે છે. તો હવે આપણે એને જો અવયવ સ્વરૂપમાં લખવું હોય તો આ રીતના લખાય 9604 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. ચાલો પ્રૂફ પાડી દો. 9604 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત. 9604 બરાબર 2 સત્તા અથવા અહીંયા આપણે આમ પણ કરી શકો છો 77 49 49 ગુણ્યા 2 9 નો ઘાત 13 4 ગણ 98 નો વર્ગ. અહીંયા આપણે આવશે 98 9604 બરાબર જે છે કેટલા આવશે 9604 બરાબર કેટલા આવશે તો કે 58. ચાલો એની પછી આપણે જોઈએ છે સાતમો દાખલો 5929 5929 ને આપણે જો પેલા તો તમે જોઈ શકો છો કે 2 ની ચાવી અહીંયા આગળ લાગતી નથી. 2 ની ચાવી કારણ કે એકમનો અંક જે છે 9 આપેલો છે. એકમનો અંક તો આપણે 0 2 4 6 8 કે 0 હોય જ્યારે અહીંયા આગળ 9 આપેલો છે. એટલે અહીંયા આગળ જે છે સરવાળો કરીએ તો 9 ને 9 18 19 20 20 ને 5 કેટલો થશે 25 જે તમને ઘડિયામાં કે આવતો નથી. 4 ની ચાવી જોઈએ તો 4 ના છેલ્લા 2 અંકના 4 ના ઘડિયામાં કે આવતા નથી. 5 ની ચાવી નથી લાગતી, 2 ની નથી લાગતી, 3 ની નથી લાગતી, 6 ની તો લાગશે. 7 ની ચાવી ડાયરેક્ટ આપણે વિચાર 59 29 7 8 56 3 2 7 4 28 29 30 31 32 4 77 29 7 ની ચાવી અહીંયા આગળ લાગે. ચાલો હવે પાછી 7 ની ચાવી અહીંયા આગળ લગાડીએ 847 ભાગ્યા 7 7 1 7 1 14 7 2 14 0 7 1 121 અહીંયા આગળ આવશે 7. 121 એટલે તમને ખબર છે ડાયરેક્ટ કઈ ચાવી લાગશે તો કે 11. અને અહીંયા આપણે જો આપણે 121 આવ્યો તો સીધી આપણે 11 ની ચાવી લગાડીએ બરાબર. અહીંયા આપણે જે છે આપણે 121 આવે એટલે ડાયરેક્ટ આપણે કઈ ચાવી લગાડીએ તો કે 11 ની ચાવી. એટલે હવે આને આપણે અવયવ સ્વરૂપે લખો હોય તો કઈ રીતના લખાશે 5929 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11. ચાલો 5029 બરાબર 7 નો વર્ગ ગુણ્યા 11. 5029 બરાબર 11 77 નો વર્ગ. ચાલો વર્ગને દૂર કરો એટલે આ બાજુ તમારે વર્ગમૂળની નિશાની આવી જશે 5029 બરાબર આવશે 70. તમે એક વસ્તુ એ પણ જોઈ શકો છો કે જેના એકમના અંક ઉપર આ સંખ્યા જે મેં લખી છે બધાના એકમના અંક પરથી પણ ખબર પડી જાય કે એનો વર્ગમૂળ જે છે શું નીકળશે. જો અહીંયા 9 છે એનો મતલબ એનો એકમનો અંક આ 7 હોવો જોઈએ કે 3 હોવો જોઈએ. 7 આવ્યો. ચાલો એકમનો અંક જે છે એ 4 છે એનો મતલબ અહીંયા આપણે એકમનો અંક 2 હોવો જોઈએ કે 8 હોવો જોઈએ. અહીંયા આગળ છે અહીંયા આગળ એકમનો અંક 4 છે સેમ વસ્તુ આ 2 હોવો જોઈએ કેટલો હોવો જોઈએ કે 8 છે. અહીંયા આગળ જે છે એકમનો અંક 6 છે એનો મતલબ એનો વર્ગ જે છે એ કયો હશે તો કે 4 હોય કે 6 હોય એટલે કેટલો આવશે તો 4 આવે છે. એ જ રીતે અહીંયા આગળ એકમનો અંક 4 છે તો મતલબ કે કા 2 હોવો જોઈએ કા 2 હોવો જોઈએ કા જે છે કેટલો હોવો જોઈએ તો કે 8 હોવો જોઈએ. તો અહીંયા આગળ કેટલો છે તો કે 2 છે. ચોથા પ્રશ્નની અંદર તમને ટોટલ 10 આપ્યા છે એમાંથી આપણે 7 જોઈએ. ચાલો એનાથી આગળ જોઈએ. ત્યારબાદ જોઈએ જે મિત્રો આપણો 8મો દાખલો. રકમ કંઈક આ મુજબ છે 9216. 9216 માં સૌપ્રથમ તમે જોઈ શકો છો એકમનો અંક જે છે એની અંદર તમને આપેલો છે 6. એનો મતલબ ત્યાં આગળ 2 ની ચાવી લાગશે. 2 ની ચાવી અહીંયા આગળ આપણે સૌપ્રથમ લગાડીએ. અહીંયા આગળ લખીએ 2 2 ચોક 8. 9 માંથી 8 જશે એટલે એક વચ્ચે ઉપરથી ઉતાર્યા 2 2 ચોક 8 ચાલશે સોરી 2 ચોક 8. 9 માંથી 8 જશે એટલે એક વચ્ચે ઉપરથી ઉતાર્યા 2 2 છક 12 0 ઉપરથી ઉતારે એક સાથે 16 ઉતાર લેશું એટલે અહીંયા આગળ આપણે 0 મૂકવું પડશે. અહીંયા આગળ આવશે 8. ચાલો અહીંયા આગળ જે છે એ 4608. હવે આપણે પાછી 2 ની ચાવી અહીંયા આગળ લગાડીએ 2 2 દુ 4 ઉપરથી ઉતારે 6 2 તેરી 6 0 ને 8 એટલે 0 અને કેટલા આવશે 4. ચાલો 2 2 એકા 2 2 એકા 2 0 3
3 અહીંયા આગળ લખશું એટલે ઉપરથી ઉતારા હા 2 એકા 2 થી ભાગ થાય છે 2 એકા 2 2 એકા 2 3 માંથી 2 જશે એટલે કેટલા બચે તો 1 ઉપરથી ઉતારે 0 5 2 પંચા 10 ઉપરથી ઉતારે 2 કેટલા આવશે 11 12 જે 2 નીચે આવે લાગશે 2 અહીંયા આગળ લખીએ 2 પંચા 10 11 માંથી 10 જશે એટલે વિદ્યાર્થી મિત્રો 1 બચશે ઉપરથી ઉતારે 5 2 સત્તા 14 15 માંથી 14 જશે એટલે 1 વચ્ચે ઉપરથી ઉતારે 2 2 ચોક 12 ચાલો 2 2 દુ 4 5 માંથી 4 જશે એટલે 1 વચ્ચે ઉપરથી ઉતારે 7 2 અઠા 16 17 માંથી 16 જશે 1 વચ્ચે પાછો 2 થી ભાગ થાય છે ચાલો 2 થી ચાલશે ચાલો 2 થી હજી ચાલશે ચાલો 2 થી ચાલશે 2 થી 6 36 દુ 72 2 થી ચાલશે 18 36 2 થી ચાલશે ચાલો 3 થી ચાલશે અહીંયા આપણે જોઈ શકો છો આપણે 9216 ના આપણે ભાગ પાડી દીધા છે અહીંયા આગળ હવે એને આપણે અવયવ સ્વરૂપે લખવો હોય તો 9216 બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 2 2 ગ્રુપ પાડી દઈએ 2 4 6 8 10 12 ત્રણ છે બે વખત ચાલો હવે આપણે એને ઘાતના સ્વરૂપમાં લખીએ તો 9216 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 1 1 2 3 4 5 1 2 3 4 અહીંયા આવશે 5 ગુણ્યા 3 ની 2 9216 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 ગુણ્યા 3 કેટલા આવશે તમારે 96 નો વર્ગ વર્ગને દૂર કરો એટલે આ બાજુ તમારે આવી જશે વર્ગનો નિશાન 9216 બરાબર કેટલા આવશે 96 નો જે છે વર્ગ કેટલો છે 9216 બીજા શબ્દોમાં કહીએ તો 9216 નું વર્ગનું કેટલું કરશે તો કે 96 ચાલો એની પછી આપણે જોઈએ 529 529 વિદ્યાર્થી મિત્રો એક એવી સંખ્યા છે કે જેને ડાયરેક્ટ આપણે 23 નીચે લખીશું અહીંયા 23 ગુણ્યા 23 23 એકા 23 529 બરાબર 23 ગુણ્યા 23 23 નો વર્ગ બરાબર 529 વર્ગમૂળની અંદર 529 બરાબર આવશે અહીંયા આગળ તમે જે છે એ જોઈ શકો છો એકમનો 9 આપ્યો છે એટલે 2 ની ચાવી નહીં લાગે 3 ની ચાવી તમે વિચારો તો 9 ને 2 11 11 ને 5 એટલે 16 3 ની ચાવી નહીં લાગે 4 ની ચાવી નહીં લાગે 5 ની ચાવી નહીં લાગે 6 ની ચાવી ડાયરેક્ટ તમારે જે છે કઈ ચાવી લાગશે તો 23 ની ચાવી લાગશે શું કરવા સાહેબ તો 29 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે કેવી સંખ્યા છે તો કે અવિભાજ્ય સંખ્યા એટલા માટે જે છે એનો ડાયરેક્ટ અવિભાજ્ય સંખ્યા 23 સાથે ભાગ આવે છે ચાલો એની પછી આપણને આપ્યું છે 81 અહીંયા આગળ જે છે એ 8100 ને આપણે તમે જોઈ શકો છો 2 ની ચાવી લગાડીએ તો સૌપ્રથમ તમે જુઓ તો 8000 ના અડધા તમને દરેક લોકોને ખબર છે ભાગાકારની રીત બીજી પણ આપણે કરી શકીએ 8100 છે એમાંથી તમે જુઓ તો પહેલા 100 ને કાઢ નાખો એટલે 8000 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી તો કે 4000 100 ના અડધા તો કે 50 અહીંયા આગળ કેટલા આવશે તો કે 4050 આના અડધા ખબર છે 4000 ના અડધા થશે 2050 ના અડધા થશે 25 2025 ચાલો 2 ની ચાવી હવે લાગશે નહીં તો કઈ ચાવી લાગશે 3 ની ચાવી 5 6 7 8 9 3 ની ચાવી લાગશે અહીંયા આગળ જે છે 3 ની ચાવી લગાડી 3 6 18 20 માંથી 18 જશે 3 6 18 20 માંથી 18 જશે એટલે 2 વચ્ચે ઉપરથી ઉતારે 2 3 સત્તા 21 22 માંથી 21 જશે એટલે 1 વચ્ચે ઉપરથી ઉતારે 5 3 પંચા 15 ચાલો અહીંયા આગળ જે છે એ તમે સરવાળો કરો તો 6 6 12 ને 13 13 ને 5 18 એનો મતલબ હજી 3 ની ચાવી લાગશે ઘણા એકમનો 5 જો ડાયરેક્ટ 5 ની ચાવી લગાડી દે એમ આપણે લગાડવાની નથી ચાલો 675 જે છે એને આપણે જે 3 ની ચાવી લગાડી 3 દુ 6 ઉપરથી ઉતારે 7 3 દુ 6 7 માંથી 6 જશે એટલે 1 વચ્ચે ઉપરથી ઉતારે 5 3 પંચા 15 225 આવ્યો 2 ની ચાવી નથી લાગતી 3 ની ચાવી તો કે 5 ને 2 7 ને 2 ને હજી 3 ની ચાવી લાગે છે
3 સત્તા 21, 22 માંથી 21 જશે એટલે 1 વચ્ચે ઉપરથી ઉતરે 5, 3 પંચા 15, 75 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે તો તમારે 225. હવે આપણે 3 ની ચાવી 7 ને 5 12, 3 ની ચાવી લાગશે 3 દુ 6, 25 તેરી 75, ડાયોડ 3 ની ચાવી લાગે 5 ની ચાવી 25 25 25 5 5 તો 8100 જે છે એને આપણે જો લખવું તો આ રીતના લખાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ચાલો બબ્બે ના પાછળ રૂટ પાડી દો. 8100 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2. 8100 બરાબર 2 તેરી 6, 6 તેરી 18, 18 પંચા 90. વર્ગમૂળ નિશાની આપી દો. સોરી 8100 બરાબર આવશે તો 8100 નો વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન 90 તો આમ હોય તો પણ કહી શકો કે 90 નો વર્ગ જે છે કેટલો થઈ શકે કે 81. તો આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 6.3 નો ચોથા પ્રશ્નની અંદર બે દાખલા આની પહેલા લેક્ચરમાં કરેલા. બાકી જે રહેતા હતા 8 દાખલા એમ આજના લેક્ચરની અંદર કરેલા. હવે પછી જ્યારે પાછા આપણે ભેગા થશું ત્યારે આનાથી આપણે ચર્ચા કરશું. થેન્ક્સ ફોર વોચિંગ.